તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હવારમાં આપણે દુકાન મારે છે સાફ સફાઈ. જો બધા ખાના હરખા કર્યા છે, બેલ્ટના બાકી હતા ને બધા. અને આ કચરો હવે ભંગાર ભરવાનો છે. અને અમે થોડા કવર ને એવું બધું વેસ્ટેજ છે એ બધું કચરામાં નાખવાનું છે. બાકી આપણી દુકાને તો લંડનના વાસી આવી ગયા. એ લંડન ગયો હતો પણ આફ્રિકા જેવો થઈને આવ્યો. જોયું બંધ કરી કે તારું ઈ બંધ તો નહીં થાય ભાઈ. બાપુની ઘોડીના આમ આ બધું હરખું કર્યું આપણે. આ એક ખાનું બાકી છે ને આ ખાનું બાકી છે. એમાં એવું છે બેલ્ટની ટ્રેન નથી આપણી પાસે, એ પાછો તારે દુકાનેથી મગાવી છે, એ આવશે. ટકો તો એને તાવ આવી ગયો છે, આજ કામ કરવાનું છે ને. તો ભાઈ જો પછી આપણને મળી ગયો મરેલો ઉંદરડો. હમણાં ઉંદરડા બહુ મરી જાય છે મને. અને એક જીવ તો ક્યાં છે? આમ જોયું બોલે બધું એ સસુંદર છે. ખુશ છે ઉંદરડા મોટી પ્રજાતિ આવે ને બેસાડો ઉંદરડા આવે છે ક્યાંથી નથી ખબર. અરે ઉપર રે કેટલો બીવી તો ભાઈ પછી બધું હરખું કરી નાખ્યું તો આ ખાના. હવે ઓલું જે મેં તમને કીધું હતું ને એ વહી ગયું છે. એટલું કચરું જો. તો તમે વિચારતા આજે ડબ્બા ક્યાં ગયા, પણ ડબ્બા જો ડબ્બા બધા ડબ્બા બધું કચરું હરખું કરવાનું છે. અને બધા ડબ્બા મોડલ વાઇઝ કરવાના છે. જો આ તો હારા કાચ નાખી દે. એટલે એક તો હું મેં કાઢ્યો તમારી આટું તોય આટું કવર અહીંયા પડ્યું. કોઈને કઈ છે જ નહીં કઈ. નકરું બધું અમારે એકલા જ કરવાનું. કેવું મોડેલ છે 2020 લાગે. આ બધું સાફ સફાઈ કરવાની, કચરા પોતા કરવાના છે. તો હાલો એ કરીને કામકાજ કરીને પછી તમને મળું. તો ભાઈ તમે જોવો એમાં એકલો હું કશું કાઢું છું, એ બધા આગળ હમા કરે છે. તો કોઈ નથી, એકલો કશું. જો ઓલો ટકો બેસી ગયો જોઈ. આ ભાઈ જો બધા બહાર છે. ઓલો ખોખા હરખા કરે છે. પછી ખોખા તો પહેલેથી કચરામાં નાખી એવા છે. જીવે છે બી યરકું ખામી ઊંચા નીચું થોડુંક લઈ લે. ઓલી ડીશું કેચઅપ ને સમસીનું ને એનું બધું આ બધું કચરામાં જવા દેવાનું છે. તો ભાઈ 10 વાગ્યા હતા અને આપણે ધમભાઈ ગયા હતા મોટાવાળા હતા. મારે ઘરે કામ હતું, મહેમાન આવ્યા હતા, મારે જવું પડ્યું. ગિરીભાઈ પાછા બોલે હતો એટલે ટકો અહીંથી આમ કરવા મેં અડધો દી વયો ગયો હતો. કાલે બપોરે પાછું જવાનું છે મોટા વરાસા. કાલે બપોરે શું કામ? એટલે ઓલો મિત્ર આવે, આપણો નવો મિત્ર ભાઈ બનાવે પછી તો જોવી, કારણ કે મારે પાછોદરા જવાનું છે. એ તો કરશું સેટિંગ, જતી નશે ને એવું છે. બાકી આમ તો બધા ડબ્બા હરખા કરી નાખ્યા, બધા ખાના હરખા કરી નાખ્યા. જોયું આ બધું કરી નાખ્યા. બેલ્ટ કાલે ડિસ્પ્લે કરવાની બટા. હા તે કલાકનું કામ છે ને, તે કલાકમાં કરવાનું છે. કાલે કેમ થાય? કાલ કઈ નક્કી નહીં, તાવ હોય તો હું રજા પડતી. તો તને તાવ તમલા સારો કરી દઈશું મારા કોમળ હાથે. હાથ કેવી બાજુ કરો છો સમજો? એ ખબર તમે છે ને વેલા આવી આવજો એટલે બે તો હું વેલા હેરાદ આવું છું ન કરી દે. બે બપોર થઈને ત્યાં કરી નાખું ડિસ્પ્લે. હા તે વાંધો નહીં. આજ તો મેં કર્યું ઓલા બધા ખાના એકલા. ઓય કાં એકલે હવે તું આવ્યો નાખોરા ઢળતો તાવ આવે હીન હું કરતો તો. પછી ઓલા વૈભવ વાળા બહાર આમ કર્યું તેમ કર્યું. બહાર કેટલું કર્યું હરખું જોયું તમે? ઉંદરડો ના આવી બધું હરખું ચાંદી નાખ્યું બધું. ડબ્બા કોને કર્યા? પછી અંજવારી કાઢી, પોતા મેરા ઇંદે જોયું એને ઉપકાર કર્યો મારી માથે. તો ભાઈ કરનાજી છે આપણે દુકાન બંધ. હવે આ કાળુભાઈને ઉતારવા જવાના છે. ત્યાંથી જવાનું છે ઘરે જમવા. જમીન પછી જવાનું છે હરકીતભાઈ પાસે, કારણ કે એના 2 દિવસના ફોન આવ્યો. ફોન મારથી રિસીવ જ નથી આવતો, કારણ કે કાંઈક ને કાંઈક કામ હોય તો ભૂલાઈ જાય. એટલે હરકીતભાઈ પાસે આવી ત્યાં તમને મળું. તો ભાઈ પછી એમ ઘરે જમી આવ્યો હતો અને કાળુભાઈ ને હરકીતભાઈ મને લેવા આવી ગયા છે. એ ભાઈ કે શક્કર બનાવડાવું તમને સુરતમાં, કારણ કે હમણાં કંઈ ગયા નથી. ભાઈ માઇન્ડ ફ્રેશ કરાવું. આમ રોડે તો ફેરવા લઈ જાય છે. અને
ઈ લોકો કોફી પીને આવ્યો ના ના નથી પીતી. કીધી તું આગળ જોજે ને તું પાઈ દે પણ એવું નતું પીવી હતી પણ આ કિશનભાઈ ના પડી. હા. કોફી બહુ ન પીવો ઘરના એટલે હવે લગભગ મને કોફી પાવા લઈ જશે એવું નથી અત્યારે કોફી પીવું કે આજે એવું કેમ કે ખબર છે એના ઓલા નવા ઘરના આવ્યા ને એને ના પડી છે કોફી નો પીતા હતા. કોફી અરે હું લેવા દેવા બધાને પાયું છે ગાઈ તો ભાઈ આટો મારવા લઈ ગયો તો પણ વરસાદ આવી ગયો તો તો ભાઈ આજથી હવે જવાનું છે આપણે ઘરે તો હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાંથી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય